हेलो फ्रेंड्स, वंस अगेन वेलकम बैक टू माय न्यू ब्लॉग। आज है 14 ડિસેમ્બર 2025 છે સન્ડે। મસ્ત જો વહેલા ઉઠી ગયા હતા કારણ કે આમ મારે લેટ થઈ જાય થોડું, કારણ કે રોજ ઓફિસ હોય ને એટલે આજ સન્ડે હતો ને મસ્ત ભદ્રકાળી મંદિર જઈને જસ્ટ આવ્યા જ। અને અહીંયા એક ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ છે, જો તમે અમદાવાદમાં હોય તો તમને ખબર જ હોય, એકદમ જૂનવાણી 120 વર્ષ જૂનું છે। તો અહીંયા મસ્ત નાસ્તો કરીને આવ્યા છે। આજનો બ્લોગ સ્ટાર્ટ કરી, તમે વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। જો મમ્મી અહીં બેસી ગયા। શું કરો મમ્મી? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બધાને। હા, શું કરો બોલો? બસ આ જો નાસ્તો બાસ્તો કરી મગફળી પોલે તો નાયા ધોયા આવ્યા, મગફળી પોલી છે। બરાબર થોડી બેઠા હા, કેવા દાણા? મસ્ત છે જો, મઠડી દાણા છે, એકદમ સરસ છે, મસ્ત છે। બધું બનાવવાનું સિંગ પાક ને બધું ચાલે કા? પાક આ કોકા પાક બનાવ્યો, થોડોક તલ સાકડી બનાવી। હા, સરસ લ્યો। ચાલો પૂજા, શું કરે પૂજા? શું કરો? થઈ ગયો નાસ્તો? નાસ્તો તો થઈ ગયો ક્યાં? એમ? શું ખાધું? ભાખરી, ફાફડા ગાંઠિયા, સંભારો, કઢી। ઓકે, અમે એ જ ખાઈને ફ્રેન્ડ્સ વાગ્યા છે જો 11:30 થવા આવ્યા છે। અને અમારે જો બે બબુડિયા થઈ ગયા તૈયાર, મોડા ઉઠ્યા। હાય પ્રિયા કહી દે, હાય કહી દે દિયાન, હાય। હાલો સન્ડે છે, નીચે લઈ જઈએ હિંચકા બીચકા ખાવા। હિંચકા ખાવા જવું છે? હાલો તો ફ્રેન્ડ્સ બસ જો વાગી ગયા છે 6 અને જસ અહીંયા કઠવાડા ઇસ્કોન મંદિર છે। તો ગઈ વખતે જવાનું તો પણ નહોતું જવાનું, તો અત્યારે જઈએ છીએ, બ્લોગમાં બન્યા રહેજો। રિયા મેડમ તૈયાર થઈ ગયા। હાય રિયા। ઘડીકમાં પાંડા ફેરવી છે ને ઘડીકમાં સ્કૂટર। દિયાંશ ભાઈ તૈયાર થઈ ગયા છે। હાય, શું લેવા જવાનું છે આપણે? મંદિરે દર્શન કરવા। મમ્મી તૈયાર થઈ ગયા છે, બોલો? બસ જાસુ ઇસ્કોન મંદિર। હા, પણ આવ્યા હતા સંતો બધા હતા કે પછી ગઈ આવજો એ કે સન્ડે હોય છે બધું ભજન ને બધું। હા ચાલો હાલો આટો મારી લઈ। હા, એટલે કે આવજો કે હા સર। તો ફ્રેન્ડ્સ જો કઠવાડા પહોંચી ગયા છે ઇસ્કોન મંદિર। ઘણો પબ્લિક છે, પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો। મમ્મીને બધા અહીં બેસી ગયા છે। અરે હા, કેટલી બધી ગઈ છે। ફ્રેન્ડ્સ જો અહીંયા પ્રસાદીની વ્યવસ્થા હોય છે સન્ડે, જો કેટલી ભીડ છે। જો અમારા બે જણા રિહા, મજા પડી ગઈ છે બેન। દિયાંશ હાય કહી દો, જાઓ પકડી આવો। ફ્રેન્ડ્સ બસ જો ઇસ્કોન મંદિર મસ્ત દર્શન થઈ ગયા અને આ નજીક જ છે, તમે કઠવાડા સાઈડ છે, એકદમ સ્ટ્રેટ રસ્તો જ છે, આવજો। ફ્રેન્ડ્સ બસ 10 વાગ્યા ને મંદિર મસ્ત ઇસ્કોન જઈને આવ્યા। કઠવાડા જ છે નજીક, એટલે અંકલ ભાડે તો બહુ દૂર થઈ જાય, પણ સરસ મસ્ત ભજન ને બધું થાય, સન્ડે મજા આવી જાય। અહીંયા એકવાર જવું જોઈએ। કઠવાડાથી અંદર તમે જાઓ ને એટલે છે। તો પૂજા મજા આવી ગઈ? જો શાકભાજી લઈ આવ્યા હવે, કારણ કે રેગ્યુલર પછી વીકનું બધું ગોઠવણી ચાલુ। શું લઈ આવ્યા શાકભાજીમાં? ગાજર ને ટિફિન માટે રોજ અલગ અલગ કા? કેવું રહ્યું? મજા આવી ગઈ? જમા દિયાંશભાઈ શું કરો છો? ક્યાં વાગી ગયું તમને? કેમ વાગી ગયું? વિયા તને વાગી ગયું તું? એને વાગ્યું ને એટલે કે મને વાગી ગયું।
બસ આજનો બ્લોગ અહીંયા જ કમ્પ્લીટ કરી. તમે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો. બાય.